કપડવંજનું આભૂષણ, કુંડવાવ અને ઘડિયાળ ટાવર. કપડવંજની ધરતી પર આવેલું કુંડવાવ માત્ર જળસંચય નથી, એ તો ઇતિહાસ, આસ્થા અને ગૌરવનું જીવંત પ્રતીક છે. સદીઓ પહેલાં ચાલુક્ય વંશના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહ અહીં આવ્યા હતા. તેમની સાથે સોમદત્ત પંડિત નામનો વિદ્વાન હતો, જે રક્તપિત્ત જેવા ગંભીર રોગથી પીડિત હતો. એક દિવસ તે અચાનક પાણી ભરેલા કુંડમાં સ્નાન કરવા ગયો. અદ્ભુત રીતે તેને તરત જ રાહત મળી અને થોડા સમયમાં તેનું સ્વાસ્થ્ય સુધરવા લાગ્યું. આ ઘટના જોઈને રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે આ પાણી માત્ર પાણી નથી, પરંતુ ઔષધીય પાણી છે. પ્રજાને આ ઔષધીય પાણીનો લાભ મળે તે માટે તેમણે અહીં ભવ્ય પગથિયાવાળું કુંડવાવ બંધાવ્યું. સમય જતાં અહીં અનેક મૂર્તિઓ મળી આવી, જેમાં નારાયણદેવ અને મહાલક્ષ્મીની મૂર્તિઓ ખાસ ઉલ્લેખનીય છે. આ સાબિત કરે છે કે કુંડવાવ માત્ર પાણીનો સંગ્રહ સ્થળ નહોતું, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર પણ હતું. કુંડવાવની બહાર આવેલું ઘડિયાળવાળું ટાવર પણ કપડવંજની ઓળખ છે. કહેવાય છે કે આ ટાવર સાથે કવિ રાજેન્દ્ર શાહનું નામ ગૌરવભેર જોડાયેલું છે. અને હા, હાલ આ ટાવર માત્ર સમય જ બતાવતું નથી, એ સ્વતંત્રતા આંદોલનની જ્વાળાઓ પણ પ્રગટાવે છે. સ્વતંત્રતા આંદોલનના સમયમાં એક પ્રસંગ બનેલ. કપડવંજના આ ટાવર પર સ્વતંત્ર ભારત માટેના ફરકતા રાષ્ટ્રધ્વજ ઉતારવા પોલીસ પેરવી કરી રહી હતી. પણ એ પહેલાં જ એક યુવાન રાજેન્દ્ર વીજળી જેવી ઝડપે ટાવરની ટોચે ચડી ગયો. તેણે ધ્વજને છાતી સરસો ચાપ્યો અને પોતાના પ્રાણોની પરવા કર્યા વિના ટાવર પરથી ભૂસકો માર્યો. તે ક્ષણે ગામના દરેક હૃદયમાં દેશપ્રેમની જ્વાળાઓ પ્રગટાઈ ગઈ. આ ટાવર આજે પણ માત્ર ઘડિયાળ નથી, એ તો સ્વતંત્રતાની લડત, રાષ્ટ્રપ્રેમ અને બલિદાનનું સ્મારક છે. કપડવંજનું આભૂષણ, કુંડવાવ અને ઘડિયાળ ટાવર બંને ગામની આત્મા છે. એક તરફ કુંડનું ઔષધીય પાણી જીવનની ગાથા કહે છે, અને બીજી તરફ ટાવર રાષ્ટ્રપ્રેમની અડગ નિશાની છે. કપડવંજની ધરતી કહે છે, અહીં જોડ છે, અહીં જીવન છે, અહીં આસ્થા છે અને અહીં સ્વાતંત્ર્યનો અમર સુગંધ છે. જય હિન્દ.